જૂનાગઢ જિલ્લાની જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક હતી. કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓની હાજરીમાં, ધારાસભ્યોની હાજરીમાં મીટિંગ દર મહિને થતી હોય છે. આ મીટિંગનો ઉદ્દેશ્ય એવો છે કે ધારાસભ્યો તરફથી જનતાના કોઈ પણ મુદ્દાઓ, વિષયો, રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો આપવામાં આવે તો એના ઉપર ચર્ચા થાય, સંવાદ થાય અને એનું સફળ સકારાત્મક પરિણામ આવે, સંતોષકારક પરિણામ આવે એવા પ્રયત્નો કરવાની આ મીટિંગ હોય. પણ આજે મારે બહુ દુઃખ સાથે આ મીટિંગમાં કહેવું પડ્યું કે કેવા કેવા પ્રશ્નો ઉપર મહિનાઓ સુધી ચર્ચા કરવી પડે છે. અમારા મોટી મોડપરી ગામમાં, છેલણકા ગામમાં, જામતા ગામમાં અને કરિયા ગામમાં ટાંકી જર્જરિત થઈ ગઈ છે. વર્ષો પહેલા જર્જરિત છે, એને તોડવાની છે. જુલાઈ મહિનાથી હું આ બેઠકની અંદર કલેક્ટરની અધ્યક્ષતાની બેઠકમાં કહી રહ્યો છું કે ટાંકી તોડો, જર્જરિત છે, આપમેળે પડી જશે તો કોઈ મરી જશે. હવે ટાંકી તોડવાની બાબતમાં અધિકારીઓ એકબીજાને પત્રો લખે છે. જુલાઈ મહિનાથી લઈ આજે જાન્યુઆરી આવી ગયો. જર્જરિત તો ઘણા વર્ષોથી છે. મેં ઉઠાવવાની શરૂઆત કરી એ પછી તે હજુ તો કાગળ નરસૈયો જેમ સામળિયા શેઠને મૂંડી લખતો એ મૂંડી લખ્યા કરે છે. તમે તોડશો કે હું તોડીશ? મેં આજે કીધું કે શરમનો વિષય છે કે કલેક્ટર, ધારાસભ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં ટાંકી તોડવા જેવી બાબતોની ચર્ચા કરવી પડે. એનો અર્થ એ છે કે આપણે કેટલી હદે પાછળ છીએ. દુનિયાના દેશો ક્યાં પહોંચ્યા, આપણે ટાંકી તોડવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ રાખી કે આ ટાંકી તોડશો કે કેમ. અને માત્ર ટાંકી તોડવાનો મુદ્દો નથી. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીનું વતનનું ગામ કાલાવડ, વિસાવદર તાલુકાનું, ત્યાં ગ્રામ પંચાયત 6 વર્ષથી બને છે. 6 વર્ષથી એ બાંધકામ પૂરું નથી થતું. કોન્ટ્રાક્ટરો મનમાની કરી રહ્યા છે. અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને કંઈ કહી નથી શકતા. કેબિનેટ મંત્રીના પોતાના વતનના ગામમાં ગ્રામ પંચાયત જ નથી. એ વાતની ગંભીરતા જિલ્લા વહીવટી તંત્રને છે નહીં.